હા તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલ ને. આ રાત્રે લેટ થઈ ગયું હતું ને તમે સૂઈ ગયા હતા એટલે આ પૈસા આપી નતો શક્યો. લ્યો આ પૈસા. પૈસા શેના છે આ પૈસા? આ મારા બોનસના છે. અચ્છા કેટલા છે? 50,000. શું 50,000 રૂપિયા બોનસ? હા, એમાં એવું હતું ને કે આ વખતે કામ જ એટલું બધું હતું કે બધાને સારું એવું બોનસ આપવામાં આવ્યું છે. અને હું શું કહું છું, મારે છે ને પપ્પા આ પૈસાની અત્યારે કઈ જરૂર નથી. તમે આ પૈસા તમારી પાસે રાખો. તમને એવું કઈ લાગે કે આ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા જેવું છે તો તમે તાર ઇન્વેસ્ટ કરી દેજો. બરાબર બેટા, આ તો બહુ સારી વાત કહેવાય કે તને બોનસ પેટે 50,000 રૂપિયા મળ્યા. પણ હું શું કહું છું, હા, તું થોડો થોડો સમય છે ને વહુને પણ આપતો રહેજે કે હરવું ફરવું બહાર જવું તો એને સારું લાગે. અરે શું વાત કરો છો પપ્પા, હું જેટલો કવિતાને સમય આપું છું ને એટલો સમય કોઈ નહીં આપતું. અને બીજી વાત, તમને તો ખબર જ છે ને કે કવિતાનો સ્વભાવ કેવો છે. એ જો 5 દિવસમાં એકવાર બહાર ના જાય ને તો એ ખોટે ખોટા ઝઘડા કરવા લાગે છે મારી સાથે. એટલે ના છૂટકે મારે એને લઈ જ જવી પડે છે અને હું પ્રેમથી લઈ પણ જાઉં છું. હા તો સારી વાત છે ને બેટા. હવે નવી નવી પરિણના ઘરમાં આવી છે, હજુ એ નવી છે ને ઉગતું લોહી હોય ને બેટા, એને હરવું ફરવું મોજ શોખ કરવું આ બધા શોખ હોય. હા પપ્પા, તમારી વાત સાચી છે કે અમારા નવા નવા લગ્ન થયા છે. હજી એની ઉંમર બહુ કઈ મોટી નથી એટલે હરવા ફરવાનો એનો શોખ હોય. પણ આ તો ભગવાનની દયાથી અને તમારા આશીર્વાદથી મારી આવક સારી છે એટલે હું એના શોખ અને એની ઈચ્છાઓ પૂરી કરી શકું છું. કદાચ મારી આવક એટલી ન હોત તો શું કરત? બેટા માતાજીની આપણા પર દયા છે અને ભગવાનની મહેરબાની કહેવાય કે તું જેવો ધંધા પર લાગ્યો ને એમાં તારી તરક્કી થઈ ગઈ, તને પ્રમોશન મળી ગયું અને આ જો ની આજે 50,000 રૂપિયા એક્સ્ટ્રા જે પગાર ઉપરાંત મળ્યા છે. માતાજીની દયા જ કહેવાય ને. હા પપ્પા, માતાજીની દયા તો સૌથી પહેલા, પણ તમારા આશીર્વાદ પણ એટલા જ. ચલો તો હવે મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. હા, હું હમણાં નીકળું નાસ્તો કરી. હા. મને જટાવો ને, ફોન કેમ તમારો? અરે પણ કેટલી વાર જવાબ દઉં તને? કહું છું કે નીકળું છું, ગાડી પર છું, છતાંય ફોન ઉપર ફોન કરે. સાંભળ્યું બધું મૂકો, મારે કાંઈ નથી સાંભળવું. વ્યક્તિને ઘરે જલ્દી બોલાવવો હોય ને, ઘરે જલ્દી પહોંચાડવો હોય ને તો ફોન ઓછા કરાય, જેથી કરીને ડ્રાઇવિંગ ઉપર ધ્યાન દઈએ કે અને અહીંયા પહોંચી શકે. બસ પણ હવે શું કામ ટાઈમ બગાડો છો? સાંભળો મારી વાત સાંભળો. માથું બહુ દુખે છે યાર. હા તો કાંઈ નહીં, ઉતારીને મૂકી દઈશું પછી. પછી હું તમને માથું દબાવી દઈશ. પહેલા મારી વાત સાંભળો. મેં સવારે જોયું કે તમે પપ્પાને કંઈક પૈસા આપ્યા. શું કામ આપ્યા? શેના આપ્યા? એમાં એવું છે ને કે હમણાં થોડા સમય પહેલા જે અમારી ઓફિસમાં કામનો લોડિંગ વધારે હતો ને તો અમારી કંપનીને થોડુંક ફાયદો થયો. એટલા કારણે બધા એમ્પ્લોયીને એણે બોનસ આપ્યું, જેમાં મારા ભાગમાં 50,000 રૂપિયા આવ્યા. અરે વાહ, હા, તો બહુ સારી વાત કહેવાય. તમે મને કીધું કેમ ને, કીધા વગર સીધા પપ્પાને પૈસા આપી દીધા. અરે પણ કાલે તો હજી મારી પાસે પૈસા આવ્યા અને જ્યારે ઘરે આવ્યો તો ત્યારે તું અહીંયા પદારાની જેમ સૂતી હતી. સારું, હશે જવા દો. એક કામ કરો, તમે છે ને પપ્પા પાસેથી પૈસા પાછા લઈ લો. અરે પણ પપ્પા પાસેથી પૈસા શું કામ પાછા લેવા છે? જોઈએ છે મારે, આપણે છે ને ત્યારે બહાર જવાનું છે. પૂછો ક્યાં? ક્યાં? ગાડી બુક કરાવવા. કોણે કીધું? કોણે કીધું એટલે હું કહું છું, તમારે બોનસ આવ્યું છે ને એ પણ 50,000, તો ડાઉન પેમેન્ટ ભરી દઈને ગાડી છોડાવી લઈએ ને. શું વાત કરે છે તું કવિતા? ડાઉન પેમેન્ટ ભરીને ગાડી છોડાવવા માટે પૈસા નથી આવ્યા અને બોનસ એ માટે નથી આવ્યું. અરે જો માનું છું કે આ જે પણ કઈ પૈસા આવ્યા છે ને થોડા વધારાના છે, પણ એનો અર્થ એવો નથી કે ગમે ત્યાં વેડફી નાખીએ. પપ્પાને આપ્યા આ છે. વેડફ્યા કહેવાય? હા, ઘરમાં એક પ્રોપર્ટી આવી કહેવાય. અરે ગાડી આવશે તો આપણને જ કામ લાગશે ને. ઓલરેડી 2 ગાડીઓ છે, એક 4 વ્હીલ છે, છતાં તને તારે ગાડી લેવી છે. 4 વ્હીલ હું ચલાવવાની છું નહીં ને. એક કામ કરે, મારા માટે છે ને 2 વ્હીલ લઈ લે, એટલે વાડી ઘડી મારે તમને કઈ કેવું જ નહીં. મારે ગમે ત્યાં જવું હોય ને તો હું જઈ શકું. અરે પણ રિક્ષા કેટલી બધી હોય છે. મારે ગાડી લઈને જવું છે. આ જુઓ, આપણા માળમાં છે ને 4 ફ્લેટ છે. આ 3 ના ઘરે છે ને બધાના ઘરે પોતાની બૈરી પાસે ગાડી છે. ગાડીઓ લઈને ફરે છે અને હું રાહ જોતી હોય કે ક્યારે તમે આવો અને મને બહાર લઈ જાઓ. 100 વાત ને એક વાત છે,
તમે પૈસા પાછા લઈ લો, આપણે ગાડી છોડાવવાની છે. કવિતા સમજવાની કોશિશ કર. એ કેટલી વાત નહીં માની શકો? આના કરતા તો મારા પપ્પાના ઘરે બરાબર હતી. ત્યાં પોતાની પાસે પર્સનલ ગાડી હતી, મને ખબર છે શું હતું ને શું નહોતું. મારા પપ્પાને કહીશ ને તો એ લઈ તો દેશે જ તે. તમને ન ગમતું હોય તો એક કામ કરો, હું જતી રહું બસ. તમને એવું લાગે છે ને કે હું ખોટી જીદ કરું છું, તમારે ગાડી ના લઈ દેવું હોય તો કાંઈ વાંધો નહીં, મારા પપ્પાને ફોન કરી અરે દઉં. પણ આવી નાની વાતમાં ક્યાં પપ્પાને ફોન કરવાની વાત આવી? હું એ જ કહું છું કે ગાડી નાની આવતી જ છે, લઈ દો. હા, જમણ ભાતું રહ્યું ને કે દુકાને જઈ. સારું, પૈસા લઈ આવો, જાઓ. લઈ આવું હમણાં. હમણાં નહીં, જાઓ. જા, જાઓ ને વાત કરો કે ગાડી છોડાવવાની છે એમ. જાઓ ને. ઘરનો ધણી આવ્યો છે ઘરમાં, એમ નથી પૂછતી કે ખાવું નથી ને તમારે? પછી ખાવાનું આપીશ. જાઓ ને પેલા ગાડી ના પૈસા લઈ આવો એમ. ઉતાવળે જાજો, કે બેંકમાં ન મૂકી આવે પાછા. ડોહો તો એવો જ છે પાછો. હું શું કહું તમને, આ આપણો આકાશ દિવસે ને દિવસે પ્રગતિ કરે છે, જોયું ને તમે? હા. પણ તમારું મોઢું કેમ આમ ઉતરેલું છે? શું થયું? કઈ વાતથી નિરાશ છો? ના ના, હું તો ખુશ જ છું. તને એ તો વાતનો ખ્યાલ નહીં હોય. આજે સવારે આકાશે મને મારા હાથમાં 50,000 રૂપિયા આપ્યા શું વાત કરો છો? અને કીધું પપ્પા આ મારો પગાર છે, તમે રાખો, અત્યારે તમે સાઈડ પર મૂકી દો, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય ને તો તમારા કામ આવશે. વાહ, આ બહુ સારી વાત કહેવાય. ખરેખર આપણો દીકરો આપણું નામ રોશન કરશે. તમે વિચારો ને, આપણે વિચાર્યું નહોતું ને એના કરતા બમણું એને બધું ઊભું કરી દીધું. આકાશ, આવ બેટા. બેસ બેટા. હું અને તારા પપ્પા તારી જ વાત કરતા હતા. કહેતા હતા કે આપણા આકાશે જે પ્રગતિ કરી છે ને, એ આમ જોવા જઈએ ને તો આટલી નાની ઉંમરમાં આટલી પ્રગતિ તો કોઈ ન કરે. હા, અને હું તો એમ જ કહું છું કે હું કામ પર જાઉં છું ને, હવે મારું તો ટાઈમ પાસ જેવું કામ છે. કામ હોય તો થોડું ઘણું થાય, ના હોય તો પાછો ઘરે આવતો રહું. પણ આ ઘરની અંદર જે કઈ આવક છે ને એ બેટા તારી જ છે, અને તારા લીધે જ આ બધી લીલા લહેર છે. સાચી વાત છે બેટા. તું જે મહેનત કરે છે અને અમને શાંતિથી જીવડાવે છે ને, એટલે પ્રભુનો આભાર. શું થયું? પપ્પા એક કામ હતું તમારું. હા તે બોલ ને. તમને ઓલા મેં 50,000 રૂપિયા આપ્યા ને, હા, પાછા આપજો ને મને. પાછા? તે શું તો કામ? તે તો મને સવારે આપ્યા કે પપ્પા આજો આ 50,000 રૂપિયા એક્સ્ટ્રા છે, અત્યારે તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય તો તમે ઇન્વેસ્ટ કરી દેજો, એવું કહીને તે આપ્યા ને. અત્યારે અચાનક વાત સાચી તમારી પપ્પા કે મેં તમને કીધું હતું કે તમે આ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેજો, પણ અત્યારે હવે મારે એની જરૂર પડી છે. શું જરૂર પડી? બોલ ને બેટા. કવિતાને એક્ટિવા લેવી છે, હા? તો મારે એ પૈસાની જરૂર છે. 50,000 ડાઉન પેમેન્ટ ભરી અને બાકીના હપ્તા કરાવી લઈશ. બેટા, ગાડી લેવાની અત્યારે ક્યાં જરૂર છે? અને તું જાણે તો છે કે અત્યારે ગાડી લઈશું તો ખોટા એ રૂપિયા ગાડીમાં નખાઈ જશે અને કારણ વગરના જ રૂપિયા નાખીશું. ખબર છે મમ્મી મને બધી જ કે અત્યારે આપણે ગાડીની જરૂર નથી. પહેલેથી જ આપણી પાસે 2 ગાડી છે ને 4 વ્હીલ પણ છે, પણ હવે એવું કહેવા માંગે છે કે મારે પણ મારી ગાડી જોઈએ છે. અરે પણ એવી ક્યાં જીદ કરવાની જરૂર છે? હા, આ તું અને તારા પપ્પા વર્ષોથી આ એક ગાડી ચલાવો છો. આપણે કોઈ દિવસ એવું રાખ્યું પણ નથી. અને એને કશે પણ જવું હોય તો તું લઈ જાય છે, ક્યારેક ન કામ હોય તો રિક્ષા છે. તો એને પછી આ બધી વસ્તુ કરવાની ક્યાં જરૂર છે? મમ્મી, મેં કવિતાને ઘણી સમજાવી, પણ એ સમજવા તૈયાર નથી. એ જીદ કરે છે, અને જો એની જીદ ના પૂરી કરીશ ને તો ખોટા ઘરમાં ઝઘડા થશે. એના કરતા યોગ્ય ઈ છે કે હું એની માટે એક ગાડી લઈ દઉં. હા, તે કેવી માંગ? પણ મને એક વાત સમજાવ, એ 50,000 રૂપિયા કદાચ તું ડાઉન પેમેન્ટ ભરી દઈશ તો બાકી બીજા રૂપિયા ખર્ચે ક્યાંથી કાઢશો? એનો વિચાર કર્યો છે? હપ્તા ભરશે ને, હપ્તા ભરશે. આપણી વહુની રોજ નવી નવી માંગણીઓ તો છે જ. આ ખોટી માંગણીઓ ઊભી કરી રહી છે. માણસ છે ને પોતાની ચાદર જોઈને પગ પસારે, પણ આપણી વહુ પગ પસારી નાખે ને પછી કે ચાદર તો ટૂંકી પડી. પણ સમજવું જ નથી.
ના પાડી દે, નથી લેવાનું. મમ્મી શું કામ એવું કહો છો તમે? તમને ખબર જ છે કે કવિતાનો સ્વભાવ કેવો છે. જો એને ગાડી હું નહીં લઈ જઈને તો આખું ઘર માથે લેશે. એમ પણ આખું ઘર માથે લીધું જ છે ને એને, ક્યાં કઈ બાકી રાખ્યું છે? હવે આ બધી પંચાયત મૂક. એને કીધું એ વાત ખરી છે. જો આનાકાની કરશે ને તો કવિતા એક પછી બીજી કઈ વાત ઊભી કરશે. એના કરતા ભાઈ તું એ જે કહે છે ને એને ગાડી લઈ દે, બીજું શું. શું તમે પણ અરે કે છૂટકો જ નથી, પણ ઘરમાં શું કામ ઝઘડા ઉભા કરવા જોઈએ ગાડી માટે થઈને? બરાબર છે, ખોટી માંગણીઓ માટે ઝઘડા ઊભા થાય છે એ નથી દેખાતું. બસ તમે લોકો તમારો કક્કો સાચો રાખો ને એનો કક્કો સાચો પુરવાર કરો એટલે થઈ ગયું. બેટા, આ તારી મમ્મીનો સ્વભાવ છે ને થોડો ચીડિયો છે એટલે બોલે, પણ તું છે ને હવે ગાડીનું કીધું ને લઈ આપ ગાડી જા. પૈસા આવું આપું, ચાલ. એક વાત કહું કવિતા, ના પાડીશ તો બોલ છો તો ખરા ને મમ્મીજી, બોલ ના. કેવું તો નથી પણ કેવું પડે છે. આ તમને જે લાગે છે કે તમારા માટે આ ગાડી લે અને એ ગાડી તમે ચલાવો તો આવા ખોટા ખર્ચા આપણે કરવા જ શું કામ? ખબર જ હતી મને કે આ તમારી પિન છે ને હરી ફરીને અહીંયા આવીને જ ઊભી રહેશે. આમાં હરી ફરીને અહીંયા આવવાની વાત જ નથી. એટલે જ તો તમે કીધું ને કે એક કામ કરો, આજે કપડા આપણે બંને સાથે સંકેલીએ. કપડા સંકેલવાના બાને તમે શું છે કે મને ટોકી શકો, મને આ બધું કહી શકો, પણ જે થાય છે ને બરાબર જ થાય છે. તમને એવું લાગે છે કે જે થાય છે એ બરાબર થાય છે, પણ સાચું કહું ને તો જે થાય છે ને એ ખોટું થાય છે. જો સમજો તો આ રૂપિયા હશે, બચત કર્યા હશે તો ભવિષ્યમાં કામ લાગશે. તમારા બાળક આવશે, એનું ભવિષ્ય બનાવવાનું, તમારું ભવિષ્ય બનાવવાનું. જો કહેવાય છે ને કે સંગ્રહેલો સાપ પણ કામ લાગે, તો પછી આવા ખોટા ખર્ચા કરવાનો શું મતલબ? ખોટા ખર્ચા થોડી કહેવાય. અને આ સંગ્રહેલા પૈસા છે કે નહીં તો એને વાપરી નાખવાના હોય, કારણ કે હું માનું છું કે ઘરમાં પૈસા હોય, બચત હોય, એ વાપરી ન શકીએ ને તો એ કઈ કામની નથી. સાચી વાત છે. આપણે કમાઈએ છીએ શા માટે? વાપરવા માટે. પણ જરૂરિયાત મુજબ વાપરીએ ને તો સારું પણ લાગે. ખોટા ખર્ચા કરવાનો તો કોઈ અર્થ જ નથી ને. મમ્મીજી પ્લીઝ તમારું હાલો. શું સરખું કે શું થયું છે? કે કેવી રીતે? ના ના હું હમણાં જ આવું છું. હા. શું થયું કવિતા બહુ? મમ્મીજી મારા ઘરેથી ફોન હતો. મારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. આકાશ. તારા ભાઈનું એક્સિડન્ટ? હાલો તમે ક્યાં છો? ફટાફટ તમે ઘરે આવો ને. અરે કામ છે, નથી કોઈ વસ્તુ લેવી મારે. ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, તમે ફટાફટ ઘરે આવો ને. મમ્મીજી મારા ભાઈનું એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલ લઈને ગયા છે. એને શું થયું હશે? મને ઉપાધિ થાય છે. હું એક કામ કરું, હું જઈ આવું. આકાશ આવે ને તો એમને મોકલી દઈશ. કઈ વાંધો નહીં, હું મોકલી દઈશ. તમે ઉપાધિ ન કરો અને જો શાંતિથી જજો. હું તમારા સસરાને પણ ફોન કરીને જણાવી દઉં છું. એવી રીતે શાંતિથી જવું? મમ્મી રડતા હતા. હું આવીને વાત કરું. હા હોસ્પિટલે જાઓ. અને કઈ પણ કામકાજ હોય ને તો તાત્કાલિક ફોન કરી દેજો. સાચવીને જજો અને રિક્ષા કરાવીને જાઓ. હા. હે ભગવાન, મારા વહુના ભાઈની રક્ષા કરજે, એને કઈ થવા ન દેતો. સમજો, ઉપાધિ ના કર, બધું સરખું થઈ જશે. કેવી રીતે થઈ જશે? ભાઈની હાલત જોઈ હતી અને ઉપરથી ડોક્ટર તો આ ઓપરેશન કરવાનું એ કહેતા હતા. હવે ઓપરેશન કરાવવાનું કહે છે તો ઓપરેશન તો કરાવવું જ પડશે ને, કારણ કે વગર ઓપરેશન એ સારું થાય એમ છે જ નહીં. હવે શું કરીશું? તમને તો ખબર છે ને કે આ
અત્યારે ઘરે કેવી પરિસ્થિતિ છે. હમણાં ભાઈના લગ્ન કરાવે એટલે પૈસા હાથ પર પણ નથી. જે પણ બચત હતી, જે પણ પૈસા હતા, એ બધા ભાઈના લગ્નમાં વાપરી નાખ્યા છે. હવે ઓપરેશન, આ દવાઓ, આ બધો ખર્ચો પપ્પા કેવી રીતે કરશે? સાચી વાત છે તારી કે તારા પપ્પા પાસે હાલ પૈસાની સગવડ થાય એમ નથી, પણ જેવી તારા પપ્પાની હાલત છે ને એવી જ સામે મારી પણ હાલત છે. મારા હાથ પર પણ અત્યારે કોઈ રકમ નથી. આકાશ, જુઓ ને, કઈક વ્યવસ્થા થતી હોય તો, પપ્પાની મદદ થઈ શકે એમ હોય તો. કીધું તું ને મેં તને પહેલા જ, તું જે આ ગાડીની જીદ કરતી હતી ને, એ ગાડીની જીદ ન કરી હોત ને તો અત્યારે પૈસા હોત આપણી પાસે અને તારા ભાઈની મદદ કરી શક્યા હોત. હવે અત્યારે એને ક્યાં વચ્ચે લાવો છો? અને એમ પણ હવે શું કરવાનું એ નથી સમજાતું. એટલે જ કોઈએ કીધું છે કે જીવનમાં અમુક ટકા મૂડી બચાવીને પણ રાખવી પડે, આવા અણધાર્યા અકસ્માત માટે, અણધાર્યા સમય માટે, જેથી કરીને કોઈ તકલીફ ઊભી ના થાય. પણ હવે જો મને એટલી ખબર છે કે અત્યારે મારા પપ્પાને જરૂર છે અને તમારે મારા પપ્પાને મદદ કરવી જોઈએ. આ સંભળાવવાથી કઈ નહીં થાય. સંભળાવતો નથી, ખાલી વાત કરું છું, તને તારી ભૂલનો પસ્તાવો કરાવું છું. પછતાવો છે મને, સમજાઈ ગઈ છે મને મારી કે મેં જીદ ન કરી હોત તો અત્યારે ભાઈને આ ઓપરેશનમાં પૈસા આપી શકત, આપણે પપ્પાની મદદ કરી શકત. પણ જુઓ, તમે મારા પરિવાર માટે એટલું નહીં કરો. કંઈક તો એવી વાત હશે ને, કંઈક થઈ શકે એમ હશે. કાંઈ નહીં, તું ઉપાધિ ન કર. હું મારા ફ્રેન્ડ સર્કલમાં પણ વાત કરું છું અને મારા ઓફિસે મારા બોસને પણ વાત કરું. જો ઉપાડ મળી જાય તો ત્યાંથી ઉપાડ લઈ લઈશ, નહીતર મારા ફ્રેન્ડ પાસેથી કંઈ અરેન્જમેન્ટ થતું હશે ને તેવું કંઈ કરીશ. થેન્ક યુ. હું તૈયારી કરી લઉં, હમણાં પાછું જવાનું છે. અચ્છા, હું શું કહું, તમે આકાશને ફોન કરો ને. શું થયું હોસ્પિટલમાં, કઈ વાત થઈ? મને ટેન્શન થાય છે. મારી ફોનમાં વાત થઈ, આકાશ આવતો જશે. આકાશ, આકાશ બેટા, શું કહ્યું ડોક્ટરે? કે ને ચિંતા કરવા જેવું કંઈ નથી. ઓપરેશનના પૈસા જમા થઈ ગયા છે, જલ્દીથી જ ઓપરેશન પણ થઈ જશે. શું આવી ગયા તમે? હા, શું થયું? પૈસાનું કેમ થયું? આપી આપ. અને હા બેટા, પણ તું એમ કે છે કે ઓપરેશનના પૈસા જમા થઈ ગયા છે, પણ તો તારા સસરા પાસે તો નતા એમ તું કહેતો હતો. આ હા, પૈસા આવ્યા ક્યાંથી? હા બેટા. પૈસા કોણે આપ્યા? મેં તે તને ક્યાંથી લાવ્યો બેટા? તારી પાસે બચત હતી? ના, એ કહેતા હતા કે એમના ફ્રેન્ડને વાત કરશે અને ઓફિસમાં પણ વાત કરવાના હતા ઉપાડ માટે, એમાંથી લીધા. મારી પાસે હતા પૈસા અને તમે તો ના પાડતો કે તમારી પાસે પૈસા નથી. તને ભાન કરાવવા માટે કહેતો હતો કે મારી પાસે પૈસા નથી. આવા સમયે તમારે મને ખોટું કેવું હતું. સાંભળીશ નહીં કે પૈસા કયા છે? કયા છે? તું જે ગાડીની જીદ કરતી હતી, બુક કરાવવાનું કહેતી હતી ને, એ ગાડી બુક તો કરાવવાની હતી, પણ એ વાત મેં તને કરી હતી. હકીકતમાં ગાડી બુક નથી કરાવી. એટલે તમે મને ખોટું બોલ્યા. પેલા પણ ગાડી બુક કરી છે આવું કઈને ખોટું કીધું, અને જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે પણ ખોટું બોલ્યા કે બુક કરાવી લીધી છે ગાડી. જો ખરેખર ગાડી બુક કરાવી હોત ને તો અત્યારે તારા ભાઈનું ઓપરેશન ન થયું હોત કે ન થાત. સાચી વાત છે. વિચાર તો કરો તમે કવિતાઓ. હા, તમે ખોટી જીદ કરો છો. મેં તમને જ્યારે કહ્યું ને કે બચત કરવી જોઈએ, ત્યારે તમે મારા પર ગુસ્સે થઈ ગયા. તમે મને એમ કહેતા હતા કે મમ્મીજી રૂપિયા વાપરવા માટે હોય, બચત કરીને સંગ્રહ કરવા માટે નહીં. તો તમે વિચાર કરો, આજે આ જ રૂપિયા તમારા ભાઈના ઓપરેશનમાં કામ લાગ્યા ને.
હું તો કહીને થાકી ગઈ કે ખોટા ખર્ચાઓ ને ખોટી માંગણીઓ નહીં કરવાની, પણ તમે સમજતા જ નથી. હવે જો કદાચ આ જ રૂપિયા તમારી ગાડી બુક કરાવી દીધી હોત તો આપણે તો ગામમાંથી ઉધાર જ લેવાના થાત ને. હા, એ ક્યાં એને સમજ જ છે. અને આ બેટા, અમે લોકો એ જ વાત સમજાવવા માંગતા હતા કે રૂપિયા આવે તો બહુ સારા લાગે. પેલી કહેવત છે, આવે તો એ તાના માના, ન હોય ને તો એ છાના માના. આ છાના માના ન બેસવાનો વખત આવે ને એના માટે જ આપણે રૂપિયાની બચત કરવી પડે. અને એના માટે જ આ આકાશ કહી રહ્યો હતો કે પેલા પૈસા આવ્યા છે ને એને સાચવીને રાખીએ. અને આ તો સાચી વાત છે અને બહુ સારી વાત છે કે એને બુક ન કરાવી. એટલે એ જ રૂપિયા આ તારા ભાઈના ઓપરેશનમાં કામ લાગી ગયા. અને ખાલી એ 50,000 થી કઈ થયું નથી. તને ખબર છે કે કેટલા પૈસા જમા કરવાના હતા? એ 50,000 અને એની પહેલા મેં જે પપ્પાને બચત કરવા માટે આપેલા છે ને એ બધા પૈસા ભેગા કરીને તારા ભાઈનું ઓપરેશન કરાવ્યું છે. આ બચત હતી ને એટલે કામ આવી. આપણા વડીલો કઈ ગાંડા નથી થઈ ગયા કે કહેવત કહીને ગયા છે કે શિયાળાનું સાણું અને નાનપણનું નાણું, જેટલું સંગ્રહ ને એટલું સારું. નાનપણમાં તો ના ભેગું કરી શકે, પણ મોટા થાય ને તો આપણા મગજમાં એટલી વાત તો ઉતરવી જોઈએ કે બે તો બે, પણ બચત ના રખાય. સાચી વાત છે બેટા. તમને સમજાય છે કે અત્યારે આ રૂપિયા કેટલા કામ લાગે અને અણધારી આફત ક્યારે આવે ને એ કોઈને નથી ખબર હોતી. તમારા લોકોની વાત સાચી છે. સોરી અને થેન્ક યુ એટલા માટે કે તમે લોકોએ મારા પપ્પાની અને ભાઈની મદદ કરી. આપણી પાસે જે બચતના પૈસા હતા એ આપ્યા. ખરા ટાણે તમે લોકો ઉભા રહ્યા. અને સોરી એના માટે કે હું ખોટા ખર્ચા કરાવતી હતી. આ દેખાદેખીમાં હું સમજી જ ન શકી કે મારી ખોટી જીદ હતી. ગાડીની જરૂર નહોતી, પણ છતાંય તે બીજાની પાસે હતી એટલે મારે લેવી હતી. કદાચ ગાડી લઈ લીધી હોત તો આજે ઓપરેશન કેવી રીતના થાય? જો હું તમને લોકોને વચન આપું છું કે હવે આવી ખોટી જીદ નહીં કરું. બસ કહેવાય ને કે માણસની આંખ ખુલે ત્યાંથી સવાર. એટલે અત્યારે હવે તમને ભાન થઈ ગયું છે તો હવે આ વાતને પડતી મૂકો, ચિંતા છોડો અને થોડા દિવસ તમારા પિયર રહી આવો. અને અત્યારે ટિફિન બનાવ, દવાખાને જવાનું છે. હા, હું બનાવી નાખ.